પંચમહાલ ગોધરા તાલુકાના રતનપુર ચોકડી પર ગેરકાયદેસર ધમધમી રહેલા ઈંટોના ભઠ્ઠા પર તંત્રની રહેમ નજર હોવાની બૂમ। ગોધરા તાલુકાના રતનપુર ચોકડી પાસેની જગ્યાએ 22 બ્રિકર્સ વર્કર્સ ઈંટોનો એક મોટી ભઠ્ઠી ગેરકાયદેસર ચાલી રહી છે। માનવ સ્વાસ્થ્ય માટે આરોગ્ય અને હાનિકારક જોખમરૂપ પ્રદૂષણ ફેલાવતા ઈંટોના ભઠ્ઠા આડેધડ ઈંટો પકવવાની પ્રવૃત્તિ સાથે વિપુલ પ્રમાણમાં માટી ખનન અને બાળમજૂરી જેવા દૂષણોની પ્રવૃત્તિઓ તેજ બની રહી છે। ઈંટોની પ્રવૃત્તિઓ સત્તાધીશોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સરકારી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાયદાકીય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કે કેમ, જેના કારણે વાતાવરણમાં પ્રદૂષણનો પ્રશ્ન પણ પેચીદો બન્યો છે। ઈંટોના ભઠ્ઠા ઉપર કુમળી વયના બાળકો કામ કરે છે। ઈંટોના ભઠ્ઠા ઉપર મજૂરી કરતા પરપ્રાંતીય મજૂરો પોતાના બાળકોને શાળાએ મોકલી શકતા નથી। ગરીબી અને મજબૂરી વશ તેઓ કુમળી વયના બાળકોને મજૂરી કરાવતા હોય છે। તંત્રને ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરતા બાળકો જોવા નથી મળતા, જેથી અનેક તર્ક વિતર્ક જોવા મળે છે। રતનપુર ચોકડીએ આવેલા ઈંટોના ભઠ્ઠા પર વહેલી સવારે કડકડતી ઠંડીમાં બાળમજૂરી કરતા કુમળી વયના બાળકો જોવા મળે છે। અહેવાલ બ્લુ ક્રાઇમ ન્યૂઝ, ગાંધીનગર।